મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું તો અમદાવાદના ચાંદખેડામાં જાહેર રસ્તા પર મારામારી થઈ હોવાની ઘટના સામે આવી છે। આપને જણાવી દઈએ કે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં જાહેરમાં તોડફોડનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। સ્ને પ્લાઝા નજીક અંગત અદાવતના કારણે કેટલાક શખ્સોએ એક વાહનમાં તોડફોડ કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। વાયરલ વિડીયોમાં ધોકા અને પાઇપ જેવા હથિયારો વડે વાહનને નુકસાન પહોંચાડવાનું આવ્યું છે અને ઘટનાને લઈને વિસ્તારમાં ભયનો માહોલ પણ સર્જાયો છે અને પોલીસે મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી પણ હાથ ધરી છે। તો અમદાવાદના ચાંદખેડામાં જાહેર રસ્તા પર મારામારી થઈ હોવાની વધુ એક વિડીયો વાયરલ થયો છે તેને લઈને હવે તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। અંગત અદાવતમાં વાહનોમાં તોડફોડ થઈ હોવાના અહેવાલો છે। તો વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી ફોનલાઈન પર જોડાયા છે। વિરેન્દ્ર, જે રીતે અમદાવાદમાં જાણે નબીરાઓ અને જે રીતે આજે લુખા તત્વો છે રોડ પર જોવા મળી રહ્યા છે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે ખરી? બિલકુલથી લખન કે ચાંદખેડા વિસ્તારની અંદર અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવ્યો હતો, જેની અંદર વિગતવાર જો લખન વાત કરવામાં આવે તો જાહેર માર્ગ ઉપર આ જે અસામાજિક તત્વો છે તે મારામારી કરી રહ્યા છે અને તે મારામારીનું કારણ સામે આવ્યું છે તો તેની અંદર અંગત અદાવત હોવાનું સામે આવ્યું છે। જેની અંદર જે જેસીબીની સ્ક્રીન ઉપર જે દ્રશ્યો ચાલી રહ્યા છે તેની અંદર યુવકો દ્વારા ધોકા અને પાઇપો જેવા હથિયારો લઈને નિર્દયતાપૂર્વક વાહનોની અંદર તોડફોડ છે તે કરવામાં આવી રહી છે। આ સમગ્ર જે ઘટનાક્રમ સર્જાયો તેની અંદર સમગ્ર વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થયો છે અને ચાંદખેડા પોલીસ દ્વારા વિડીયો વાયરલ થતાની સાથે જ તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। અત્યારે ચાંદખેડા પોલીસ દ્વારા સામાજિક તત્વોના આતંકને લઈને ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। તેની સાથે સાથે આ જે આરોપીઓ છે તેમની પણ ધરપકડ કરી હોવાનું અત્યારે સામે આવી રહ્યું છે। પરંતુ જોવા જઈએ તો અમદાવાદ શહેરની અંદર આ પ્રમાણે અવારનવાર અસામાજિક તત્વોનો આતંક છે તે સામે આવતો હોય છે અને ત્યારબાદ આ જે ચાંદખેડા વિસ્તારમાં જે અસામાજિક તત્વોએ તંગદિલી ભરો જે વાતાવરણ છે તે સર્જ્યું હતું ને તેની અંદર આ સમગ્ર દાદાગીરીથી સમગ્ર ચાંદખેડા વિસ્તારની અંદર દહેશત જેવો માહોલ છે તે અત્યારે સર્જવા પામ્યો છે। છાસવારે આ પ્રમાણે ઘટનાઓ છે તે સામે આવતી હોય છે અને અનેક વખત પોલીસ પેટ્રોલિંગની વાતો હોય કે સુરક્ષાની વાતો હોય તેની ઉપર અનેક સવાલો છે તે ઉપસ્થિત થતા જોવા મળી રહ્યા છે। લખન, આભાર વિરેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ।